હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએફ ડિઝાઇન. ફ્રેન્ડ્સ, ક્લાસમાં સ્ટુડન્ટને સૌથી વધારે પ્રોબ્લેમ કટોરી બ્લાઉઝના ફિટિંગમાં થતો હોય છે. તો આજના વિડીયોમાં આપણે એવું જ કંઈક જોવાના છીએ કે બ્લાઉઝમાં કેવા પ્રોબ્લેમ થાય છે અને તે પ્રોબ્લેમ દૂર કેવી રીતે કરવા. બ્લાઉઝનું ફિટિંગ ન આવવાનું સૌથી પહેલું રીઝન તો એ હોય છે કે તમારે બ્લાઉઝનું માપ બરાબર લેવું. તમે માપના બ્લાઉઝ પરથી લેવાના હો કે બોડી માપ પરથી લેવાના હો, પણ માપ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તો તમારે માપ લેવામાં પ્રોબ્લેમ થાય છે તો મને કમેન્ટ કરો, આપણે તેના વિશે સ્પેશિયલ વિડીયો જોઈશું. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો. તો હવે બ્લાઉઝના ફિટિંગમાં કેવા પ્રોબ્લેમ થતા હોય છે. તો સૌથી પહેલું તો બ્લાઉઝ શોલ્ડરથી નીચે ઉતરી જવું. અને બીજો પ્રોબ્લેમ એ પણ થતો હોય છે કે બ્લાઉઝ આર્મહોલમાંથી ખેંચાય છે. અને કટિંગ બરાબર ન હોય તો ત્રીજો પ્રોબ્લેમ એ પણ થતો હોય છે કે ફ્રન્ટ અને બેક આર્મહોલમાં ક્રીઝ આવે છે. તો આ બધા પ્રોબ્લેમ દૂર કરવા માટે સૌપ્રથમ બેક પાર્ટનો ડ્રો કરીશું. બેક પાર્ટનો ડ્રો કરી લીધા પછી આપણે 3 એવી ટિપ્સ જોવાના છીએ જેના લીધે આગળ જે આપણે પ્રોબ્લેમ જોયા તે બધા દૂર કરી શકાય. તો આ રીતે બેક પાર્ટના બધા જ માર્કિંગ કરી લીધા પછી ફ્રન્ટ અને બેક આર્મહોલ પણ ડ્રો કરી લીધા છે. અને હવે બ્લાઉઝના ફિટિંગમાં જે પ્રોબ્લેમ થાય છે તે દૂર કરવા શું કરવું તે જોઈએ. તો સૌપ્રથમ શોલ્ડરને નેક સાઈડ આ રીતે 5 ઇંચ ડાઉન કરીશું. અને હવે બીજી ટિપ્સ, જ્યાં સાઈડ ફિટિંગની લાઈન છે ત્યાં પણ આ રીતે 5 ઇંચ ડાઉન કરીશું. અને હવે ત્રીજી ટિપ્સ, ફ્રન્ટ અને બેક આર્મહોલને પણ આ રીતે 5 ઇંચ ડાઉન કરીશું. આ રીતે ફક્ત 3 જગ્યાએ 5 ઇંચ ડાઉન કરવાથી શોલ્ડર પણ નહીં ઉતરી જાય, આર્મહોલમાં રિંકલ્સ પણ નહીં આવે અને આર્મહોલ ફિટ પણ નહીં થાય. અને હવે જે રીતે બેક પાર્ટનો યુઝ કરી ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ કરીએ છીએ તે જ પ્રમાણે માર્કિંગ કરી લઈશું. બ્લાઉઝનું ફ્રન્ટ અને બેક કટિંગમાં જો પ્રોબ્લેમ થાય છે તો તેના માટે આગળ જે વિડીયો બ્લાઉઝ કટિંગના આપેલા છે તેમાં ડિટેલમાં સમજાવેલું છે, જે તમે બ્લાઉઝના પ્લેલિસ્ટમાં જઈ અને વિઝિટ કરી શકો છો.
તો અહીંયા તમે જોયું કે આપણે કટોરીનું પણ માર્કિંગ કરી લીધું છે અને અહીંયા આપણે હજી એક આગળ ટિપ્સ જોવાના છીએ. પણ આપણે બેલ્ટ અહીંયાથી જ કટિંગ કરવાના છીએ, માટે નીચે 1/2 ઇંચ અથવા તો 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈ અને માર્કિંગ કરી લઈશું. ઘણીવાર તમે બ્લાઉઝમાં માર્ક કર્યું હશે કે પહેર્યા પછી જે સાઈડ ફિટિંગવાળો ભાગ છે ત્યાં ક્રીઝ આવતી હોય છે. તો એ સાઈડની ક્રીઝ દૂર કરવા માટે પણ અહીંયા જે બેલ્ટનું માર્કિંગ છે ત્યાં આપણે 1/2 ઇંચનો ટક્સ લેવાનો છે. આ જે ટક્સ ડ્રો કર્યો છે ત્યાં આવી રીતે સિલાઈ નથી લેવાની, પણ આપણે કટિંગ એ રીતે કરીશું. આ રીતે કટિંગ કરવાથી સાઈડમાં આવતી ક્રીઝ પણ દૂર કરી શકાય છે. અને હવે લાસ્ટમાં આપણે કટોરીને લગતી ટિપ્સ જોવાના છીએ, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. જો તમારે કટોરી બ્લાઉઝના કટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તેનો ડિટેલ વિડીયો આગળ ચેનલ પર આપેલો છે, જે તમે વિઝિટ કરી શકો છો. તો હવે આ નાની કટોરીનો યુઝ કરી ડાયરેક્ટ અસ્તર પર મોટી કટોરીનું કટિંગ કેવી રીતે કરવું તે ટિપ્સ જોઈશું. તો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો, કાપડ બંને સાઈડથી આ રીતે યુરેફ આવે તે રીતે કટોરીને ગોઠવવાની છે. તો અસ્તર પર આ રીતે કટોરીનું યુરેફ કટિંગ કરવાથી કટોરીનું ફિટિંગ સારું આવે છે. ત્યાર પછી જે રીતે કટોરીના માર્કિંગ કરીએ છીએ તે જ પ્રમાણે માર્કિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘણી બધી ટિપ્સ જોઈ, બેક પાર્ટના કટિંગમાં પણ જોઈ, ફ્રન્ટના કટિંગમાં પણ જોઈ અને કટોરીના કટિંગમાં પણ ટિપ્સ જોઈ. તો આ બધી ટિપ્સ ફોલો કરી તમે કટોરી બ્લાઉઝનું કટિંગ કરશો તો ખૂબ જ સરસ ફિટિંગ લાવી શકાય છે. તો આવી રીતે કટિંગને લગતી નવી ટિપ્સ સાથે આગળના વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.